ચાલો આજે એક એવા શાસકની વાત કરીએ જેમના માટે સત્ય જ સર્વસ્વ હતું. ભારતીય ઇતિહાસમાં એક નામ એવું છે જે આજે પણ પ્રામાણિકતા અને વચન પાળવાનો પર્યાય બની ગયું છે, અને એ નામ છે રાજા હરિશ્ચંદ્ર. તો ચાલો આજે આપણે એમની એ અદ્ભુત ગાથાને નજીકથી જાણીએ. જો આ વાક્ય ખાલી કહેવા પૂરતું નથી, પણ રાજા હરિશ્ચંદ્રના આખા જીવનનો સાર છે. એમણે સાબિત કરી દીધું કે સત્ય માટે ખાલી રાજપાટ જ નહીં, પણ પોતાનું સર્વસ્વ પણ છોડવાની તૈયારી હોવી જોઈએ. આ કહાણી છે એમની એ જ અતૂટ પ્રતિબદ્ધતાની. તો આખી વાત શરૂ થાય છે રાજા હરિશ્ચંદ્રથી. એ એમના ન્યાયી શાસન અને સત્ય પ્રત્યેની જબરદસ્ત નિષ્ઠા માટે જાણીતા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે કુદરત એમની ઇતિહાસની સૌથી અઘરી પરીક્ષા લેવાની તૈયારી કરી રહી હતી. અને આ બધી કસોટીઓની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? એક ભવ્ય યજ્ઞથી. રાજા હરિશ્ચંદ્રે એટલા મોટા પાયે યજ્ઞનું આયોજન કર્યું કે એની પવિત્રતાથી દેવતાઓ અને મોટા મોટા ઋષિઓ પણ આકર્ષાયા. હવે યજ્ઞના અંતે દક્ષિણા આપવાનો રિવાજ હોય છે, પણ કોઈએ સપનામાંય નહોતું વિચાર્યું કે ઋષિ વિશ્વામિત્ર શું માંગી લેશે. એમણે તો દક્ષિણામાં રાજા પાસે એમનું આખું રાજ્ય જ માંગી લીધું. વિચાર કરો, આ માંગ ખાલી રાજ્યની નહોતી, પણ એમના સર્વસ્વની હતી. અને બસ અહીંથી જ ખબર પડે છે કે રાજા હરિશ્ચંદ્ર કેવા માણસ હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એમણે પોતાનું વચન પાળ્યું. રાજમહેલ, સિંહાસન બધું જ ઋષિને સોંપી દીધું, અને એક સામાન્ય માણસની જેમ પોતાના પરિવાર સાથે રાજ્યની બહાર નીકળી પડ્યા. પણ શું આ પરીક્ષાનો અંત હતો? ના, જરાય નહીં. આ તો ખાલી શરૂઆત હતી. હવે એમની મુશ્કેલીઓનો એક એવો દોર શરૂ થવાનો હતો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હજી તો માંડ રાજ્ય છોડ્યું હતું, ત્યાં જ ઋષિ વિશ્વામિત્ર એક બ્રાહ્મણનું રૂપ લઈને પાછા આવ્યા અને આવીને યજ્ઞની વધારાની દક્ષિણા માંગી. હવે રાજા પાસે તો કશું જ બચ્યું નહોતું, છતાં વચન તોડ્યું નહીં અને દક્ષિણા ચૂકવવા માટે થોડો સમય માંગ્યો. પોતાનું વચન પાળવા માટે તેઓ પત્ની તારામતી અને દીકરા રોહિત સાથે કાશી પહોંચ્યા. ત્યાં પૈસા ચૂકવવા માટે એમણે કાળજા પર પથ્થર મૂકીને પોતાની પત્ની તારામતીને એક દાસી તરીકે વેચી દીધી. અને જાણે આ ઓછું હોય, એમણે પોતાની જાતને પણ એક સ્મશાનમાં ચાંડાળ તરીકે કામ કરવા માટે વેચી દીધા. તો પહેલો ફટકો સીધો એમના અસ્તિત્વ પર હતો. એક રાજા જેની પાસે બધું હતું, એ હવે રાજ્ય, ઘર અને પોતાની ઓળખ બધું જ ગુમાવી ચૂક્યા હતા. પણ વાત આટલીથી અટકી નહીં. બીજો ઘા તો સીધો એમના દિલ પર થયો. દક્ષિણા ચૂકવવા માટે એમણે પોતાના જ પરિવારને વિખેરી નાખ્યો. એમની પત્ની અને દીકરો હવે એમનાથી અલગ થઈ ગયા હતા. પરંતુ નસીબ હજી એમની વધારે કઠોર પરીક્ષા લેવાનું હતું. સૌથી મોટો અને સૌથી દુઃખદાયક આઘાત તો હજી આવવાનો બાકી હતો. અને પછી એક ક્ષણ આવી જેણે એમની દુનિયા જ ઉજાડી દીધી. એમના એકના એક દીકરા રોહિતનું સાપ કરડવાથી મૃત્યુ થયું. આ દુઃખની એવી ચરમસીમા હતી જે કોઈપણ પિતા માટે સહન કરવી અશક્ય હોય. હવે આપણે વાર્તાના એવા વળાંક પર આવીએ છીએ જ્યાં એક પિતાનું દુઃખ અને એક કર્મચારીની ફરજ, આ બંને સામસામા આવીને ઊભા રહી જાય છે. આ એક ક્ષણ હતી જ્યારે હરિશ્ચંદ્રે એક અશક્ય પસંદગી કરવાની હતી. એક બાજુ દીકરાના મૃત્યુનું દુઃખ અને પિતા તરીકેની ફરજ હતી, અને બીજી બાજુ એમણે લીધેલી નવી નોકરી અને વચન પાળવાનો ધર્મ. જુઓ, આ વાત સમજવી બહુ જરૂરી છે. સ્મશાનમાં કામ કરનાર તરીકે હરિશ્ચંદ્રનો એક જ ધર્મ હતો. કોઈ પણ અપવાદ વગર દરેક અગ્નિ સંસ્કાર માટે જે નક્કી કરેલો કર છે એ વસૂલ કરવો. આ એમની નવી ભૂમિકા પ્રત્યેની એમની અડગ નિષ્ઠા હતી. અને પછી એ દ્રશ્ય સર્જાય છે જેણે આ કથાને અમર બનાવી દીધી. જ્યારે એમની પોતાની જ પત્ની તારામતી પોતાના મૃત દીકરાના અંતિમ સંસ્કાર માટે ત્યાં આવી, ત્યારે હરિશ્ચંદ્રે પોતાના પિતા તરીકેના દુઃખને બાજુ પર મૂકી દીધું અને ચાંડાળ તરીકેની પોતાની ફરજ નિભાવી. એમણે અગ્નિ સંસ્કાર માટે કર માંગ્યો. આટલી અકલ્પનીય પ્રતિબદ્ધતા પછી આખરે એ પરીક્ષાનો અંત આવ્યો. હવે સમય હતો સત્યના વિજયનો અને આખી પરીક્ષા પાછળનો સાચો હેતુ જાણવાનો. પછી ખબર પડી કે આ બધું જ એક દિવ્ય નાટક હતું. એમણે જે કંઈ પણ સહન કર્યું, રાજ્ય ગુમાવ્યું, પરિવાર વિખેરાયો, દીકરાનું મૃત્યુ, આ બધું જ
દેવતાઓએ એમની સત્યનિષ્ઠા અને ધર્મ પ્રત્યેની અડગતાને ચકાસવા માટે ગોઠવ્યું હતું. અને આ કઠોર પરીક્ષામાં પાસ થવા પર દેવતાઓ પોતે પ્રગટ થયા. એમના દીકરાને ફરીથી જીવિત કરવામાં આવ્યો અને એમનું રાજપાટ પણ એમને સન્માન સાથે પાછું સોંપવામાં આવ્યું. આખરે ધર્મ અને સત્યનો જ વિજય થયો. રાજા હરિશ્ચંદ્રની આ ગાથા સદીઓ પછી પણ આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે કે આજના આધુનિક સમયમાં જ્યાં ઘણીવાર સહેલો રસ્તો અપનાવવામાં આવે છે, ત્યાં આપણે સત્ય અને સિદ્ધાંતો માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ.